Hello everyone, I Kanir Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે લિંક લિસ્ટનો એક ટાઈપ સિંગલી લિંક લિસ્ટ વિશે આજે સ્ટડી કરશું અને સિંગલી લિંક લિસ્ટના ઓપરેશન જેવા કે ટ્રાવર્સિંગ, ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ જેવા ઓપરેશનના આપણે અલ્ગોરિધમ જોશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. तो कि singly linked list. A singly linked list is the simplest type of linked list in which every node contains some data and pointer to the next node of the same data type. એટલે કે સિંગલી લિંક લિસ્ટ છે તે લિંક લિસ્ટનો એક ટાઈપ છે કે જેમાં દરેક નોડને ડેટા અને એક પોઇન્ટર હોય છે. જે પોઇન્ટર છે તે બીજા નોડનું એડ્રેસ સ્ટોર કરે છે. By saying that the node contains a pointer to the next node, we mean that the node stores the address of next node in sequence. એટલે કે નોડ છે તે પોઇન્ટર ટુ નેક્સ્ટ નોડ એટલે બીજા એના નેક્સ્ટ નોડને પોઇન્ટ કરે છે. એટલે કે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરે છે કે જે સિક્વન્સમાં નેક્સ્ટ નોડ આવે છે તેનું એડ્રેસ તે પોઇન્ટર સ્ટોર કરે છે. A singly linked list allows traversal of data only in one way. એટલે કે તમે નોડને એક જ ડાયરેક્શનમાં બધા નોડને એક જ ડાયરેક્શનમાં વિઝિટ કરી શકો છો. રિવર્સમાં તમે વિઝિટ નથી કરી શકતા. તો ફિગર જોઈએ તો કે સ્ટાર્ટ તો કે તેની પાસે પહેલા નોડનું એડ્રેસ હશે, પહેલા નોડ પાસે સેકન્ડ નોડનું એડ્રેસ હશે. તે રીતે લાસ્ટ નોડ પાસે એક પણ નોડનું એડ્રેસ નહીં હોય એટલે સ્પેશિયલ વેલ્યુ નલ વેલ્યુ હશે લાસ્ટ નોડ પાસે. એટલે કે સિંગલી લિંક લિસ્ટમાં નોડમાં એક લિંક હોય છે કે એક તે લિંકમાં એના નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર થયેલું હોય છે અને સ્ટાર્ટ વેરિયેબલ છે તેની પાસે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર થયેલું હોય છે. હવે આપણે સિંગલી લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર ઉપર ક્યાં ક્યાં ઓપરેશન પરફોર્મ કરી શકીએ અને તેના અલ્ગોરિધમ જોઈએ. તો કે ફર્સ્ટ છે ટ્રાવર્સિંગ ઓપરેશન. Traversing a linked list means accessing the nodes of the list in order to perform some processing on them. એટલે કે લિંક લિસ્ટમાં જેટલા નોડ છે તે બધા નોડને આપણે વિઝિટ કરીએ કોઈ પણ પર્પઝ કે ટાસ્ક માટે તે ઓપરેશનને કહેવાશે ટ્રાવર્સિંગ ઓપરેશન. એક્ઝામ્પલ તરીકે આ લિંક લિસ્ટમાં નોડ છે બરોબર 1, 2, 3, 4, 5 ને 6 અને 7 તેની વેલ્યુ એટલે કે ડેટા છે. આપણે તે બધા ડેટાને આપણે સિમ્પલી પ્રિન્ટ કરવો હોય તો તેને ટ્રાવર્સિંગ ઓપરેશન કહેવાશે. કે કાઉન્ટ કરવા હોય કે લિંક લિસ્ટમાં કેટલા નોડ છે તો પણ તેને ટ્રાવર્સિંગ ઓપરેશન કહેવાશે. તો કે તેનો અલ્ગોરિધમ તો કે ઇનિશિયલાઇઝ સેટ ptr ઇક્વલ સ્ટાર્ટ એટલે કે પહેલા નોડનું એડ્રેસ છે તે પોઇન્ટર વેરિયેબલ ptrમાં સ્ટોર કરશું. એન્ડ સેકન્ડ સ્ટેપમાં રિપીટ સ્ટેપ 3 and 4 while ptr not is equal to null. એટલે કે જ્યાં સુધી ptrની વેલ્યુ નલ ના આવે ત્યાં સુધી ત્રીજું અને ચોથું સ્ટેપ રિપીટ કરશું. એપ્લાય પ્રોસેસ ટુ ptr એરો ડેટા એટલે કે પોઇન્ટરની મદદથી આપણે એના મેમ્બર એક્સેસ કરવા હોય બરોબર તો એરોની મદદથી એક્સેસ થશે એટલે ptr એરો ડેટા. સેટ ptr ઇક્વલ ptr નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ નોડનો ડેટા એક્સેસ કરવો હોય એટલે કે એ નોડ પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે આપણે પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કરશું. આ રીતે આપણે બધા નોડને વિઝિટ કરશું કોઈ પણ પ્રોસેસ માટે કે ટાસ્ક માટે ને લાસ્ટ સ્ટેપ એક્ઝિટ. તો આ રીતે ટ્રાવર્સિંગ ઓપરેશન પરફોર્મ થશે. નેક્સ્ટ ઓપરેશન જોઈએ તો કે કાઉન્ટ ધ નંબર ઓફ નોડ્સ ઇન લિંક લિસ્ટ એટલે કે લિંક લિસ્ટ સિંગલી લિંક લિસ્ટમાં કેટલા નોડ છે તે આપણે કાઉન્ટ કરવા છે. તો કે આ આપેલા લિંક લિસ્ટમાં તો કે 7 નોડ છે તો કે તે કાઉન્ટ કરવા છે. તો કઈ રીતે કાઉન્ટ થશે તો કે જનરલી એનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો કે ફર્સ્ટ સ્ટેપમાં ઇનિશિયલાઇઝ કાઉન્ટ વેરિયેબલ ઇક્વલ 0 એન્ડ સેકન્ડ સ્ટેપમાં ઇનિશિયલાઇઝ સેટ ptr ઇક્વલ સ્ટાર્ટ અને થર્ડ સ્ટેપમાં રિપીટ સ્ટેપ 4 and 5 while pointer not is equal to null set count equal count plus 1 and set pointer equal pointer next. એટલે કે લાસ્ટ નોડ છે તેની પાસે સ્પેશિયલ એડ્રેસ એટલે કે નલ હશે ત્યાં સુધી આપણે એક નોડ વિઝિટ કરશું અને કાઉન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરતા જશું. એટલે જ્યાં ને લાસ્ટમાં આપણે કાઉન્ટ પાસે જે વેલ્યુ હશે તે પ્રિન્ટ કરશું. એટલે કે કાઉન્ટ 0 પછી સેકન્ડ સ્ટેપમાં ફર્સ્ટ નોડનું એડ્રેસ પોઇન્ટરમાં સ્ટોર કર્યું પછી પોઇન્ટર
ની વેલ્યુ નલ ન હોય, બરાબર, એટલે એના પછી મીન્સ કે નોડ છે તો આપણે કાઉન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરતા જઈશું ક્યાં સુધી કે જ્યાં સુધી લાસ્ટ નોડ આવે નહીં ત્યાં સુધી. પછી આપણે કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરશું અને સ્ટેપ 7માં એક્સિટ. તો આ રીતે લિંક લિસ્ટમાં નોડ કાઉન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઓપરેશન જોઈએ, અલ્ગોરિધમ ઓફ સર્ચિંગ ફોર એ વેલ્યુ ઇન લિંક લિસ્ટ. એટલે કે આપણે લિંક લિસ્ટમાં એક વેલ્યુ સર્ચ કરવાની છે. માનો કે વેલ્યુની VL વેરિયેબલ છે, એની પાસે વેલ્યુ 4 છે, તે આપણે સર્ચ કરવાની છે. તો આપણે ફર્સ્ટ નોડનો એડ્રેસ છે સ્ટાર્ટ તે પોઇન્ટરમાં સ્ટોર કરશું PTR વેરિયેબલમાં. PTRની મદદથી એનો ડેટા એક્સેસ કરશું તો એની વેલ્યુ 1 છે, બરોબર. એટલે એની વેલ્યુ 4 નથી, આપણે નેક્સ્ટ નોડ ઉપર મૂવ થશું. તો કે નેક્સ્ટ નોડનો ડેટાની વેલ્યુ 7 છે, બરોબર. આપણે જે વેલ્યુ સર્ચ કરીએ છીએ તે 4 છે, એટલે આપણે નેક્સ્ટ નોડ ઉપર મૂવ થશું. તે રીતે નેક્સ્ટ નોડની વેલ્યુ છે મીન્સ કે એનો ડેટાની વેલ્યુ છે 3, તો કે તે 4 નથી, એટલે આપણે હજી નેક્સ્ટ નોડ ઉપર મૂવ થશું. તો કે નેક્સ્ટ નોડની ડેટાની વેલ્યુ 4 છે, એટલે કે તે વેલ્યુ સાથે મેચ થાય છે. તો આપણે એ પોઇન્ટરનું એડ્રેસ POS વેરિયેબલમાં સ્ટોર કરશું. POS now store the address of the node that contain value. એટલે કે જે નોડની વેલ્યુ 4 છે તેનું એડ્રેસ આપણે POS વેરિયેબલમાં સ્ટોર કરશું. તો આના ઉપરથી આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ, અલ્ગોરિધમ ઓફ સર્ચિંગ ફોર વેલ્યુ ઇન એ સિંગલ લિંક લિસ્ટ. તો કે ફર્સ્ટ સ્ટેપમાં સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડનું એડ્રેસ PTR વેરિયેબલમાં સ્ટોર કરશું. રિપીટ સ્ટેપ 3 while PTR not is equal to null, એટલે કે લાસ્ટ નોડ સુધી આપણે સર્ચ કરશું. ઇફ VL equal PTR ડેટા, એટલે કે PTR પાસે જે નોડનું એડ્રેસ છે તેનો ડેટા આપણે VL સાથે મેચ કરશું. જો મેચ થશે તો એ નોડનું એડ્રેસ આપણે POSમાં સ્ટોર કરશું. જો મેચ નહીં થાય તો તે નોડનું એડ્રેસ છે તેની પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે PTR વેરિયેબલમાં સ્ટોર કરશું. એટલે કે નેક્સ્ટ નોડમાં આપણે ડેટા ચેક કરશું ક્યાં સુધી, જ્યાં સુધી લાસ્ટ નોડ આવે નહીં ત્યાં સુધી. હવે માનો કે લિંક લિસ્ટમાં બધા નોડ ચેક કર્યા, જો એક પણ એમાં મેચ નથી થતું તો POS ઇક્વલ નલ, એટલે કે એક પણ એડ્રેસ નથી કે જેમાં ડેટા મેચ થાય છે. જો મેચ થશે તો એનું એડ્રેસ આપણે POS વેરિયેબલમાં સ્ટોર કરશું. અને આ રીતે અલ્ગોરિધમ ક્રિએટ થશે સર્ચિંગ ફોર વેલ્યુ ઇન એ સિંગલ લિંક લિસ્ટ. હવે આપણે નેક્સ્ટ ઓપરેશન જોઈએ, અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટિંગ એ નોડ એટ ધ બિગિનિંગ. તો કે લિંક લિસ્ટમાં નોડ એડ કરવા હોય તો 3 પોસિબિલિટી છે કે તમારે નોડ બિગિનિંગમાં એડ કરવો, એન્ડમાં એટલે કે લાસ્ટમાં એડ કરવો કે વચ્ચે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બિગિનિંગમાં જોઈએ. તો કે તમને લિંક લિસ્ટ આપેલું છે, બરાબર, એમાં તમારે નવો નોડ એડ કરવો છે, એટલે તમારે ન્યૂ નોડ ક્રિએટ કરવો જોશે, એને મેમરી અલોકેટ કરવાની થશે અને એની વેલ્યુ એટલે મીન્સ કયો ડેટા એડ કરવો તે તમારે એમાં સ્ટોર કરવાનો હશે. એટલે કે ન્યૂ નોડ ક્રિએટ કર્યો, allocate memory for new node and initialize its data part to 9, એટલે કે ડેટાની વેલ્યુ 9 છે. હવે add the new node is the first node of the list by making the next part of the new node contain the address of start. હવે તમે નવો નોડ એડ કરો છો તો તેના પછી કયો એડ આવશે કે જે અત્યારે સ્ટાર્ટ છે વેરિયેબલ પાસે ફર્સ્ટ નોડનો એડ્રેસ, તે તમે ન્યૂ નોડ એડ કર્યો તેને આપી દેશો અને જે ન્યૂ નોડ એડ કર્યો એનું એડ્રેસ તમે સ્ટાર્ટ વેરિયેબલને આપી દેશો. એટલે શું થઈ જશે તો કે નવો નોડ સ્ટાર્ટિંગમાં એડ થઈ જશે. નાઉ મેક સ્ટાર્ટ ટુ પોઈન્ટ ટુ ધ ફર્સ્ટ નોડ ઓફ ધ લિસ્ટ, એટલે કે તમે જે નવો નોડ એડ કર્યો એનું એડ્રેસ તમે સ્ટાર્ટ વેરિયેબલને આપો છો. તો આની ઉપરથી આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ. ઇફ અવેલ ઇક્વલ નલ રાઇટ ઓવરફ્લો ગો ટુ સ્ટેપ 7, એટલે કે તમારે નવો નોડ ક્રિએટ કરવો છે એના માટે મેમરી નથી તો શું કહેવાશે તો કે ઓવરફ્લો. એટલે નવો નોડ ક્રિએટ કરવો છે એની માટે મેમરી અલોકેટ નથી થઈ શકે એમ તો શું કહેવાશે તો કે ઓવરફ્લો, એટલે મેમરી અવેલેબલ નથી. હવે માનો કે મેમરી અવેલેબલ હોય તો સેટ ન્યૂ નોડ ઇક્વલ અવેલ એન્ડ સ્ટેપ 3 સેટ અવેલ ઇક્વલ અવેલ નેક્સ્ટ,
એટલે કે આ સ્ટેપ 2 અને 3 શું કહેવા માંગે છે તો કે તમે નવો નોડ ક્રિએટ કર્યો અને એને તમે મેમરી અલોકેટ કરી. સ્ટેપ 4 ન્યૂ નોડ એરો ડેટા ઇક્વલ વેલ્યુ, એટલે કે નોડને બે વસ્તુ હોય, ડેટા અને નેક્સ્ટ. તો કે આપણે ડેટામાં જે વીએલ વેરિયેબલમાં વેલ્યુ હોય તે આપણે ડેટા સેટ કરવો છે. નેક્સ્ટ એટલે તો કે ન્યૂ નોડ છે તેની પાસે કેનું એડ્રેસ હશે તો કે જે અત્યારે લિસ્ટમાં પહેલો નોડ છે એનું એડ્રેસ સ્ટાર્ટ પાસે છે તે તમે ન્યૂ નોડને એડ્રેસ આપી દેશો. અને સ્ટાર્ટનું એડ્રેસ શું થશે તો કે જે નવો નોડ એડ કર્યો એનું એડ્રેસ સ્ટાર્ટ વેરિયેબલમાં સ્ટોર કરશો. તો આ રીતે તમે સિંગલી લિંક લિસ્ટમાં સ્ટાર્ટિંગમાં ન્યૂ નોડ એડ કરવા માટેનો અલ્ગોરિધમ. હવે આપણે સેકન્ડ જોઈએ તો કે અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટિંગ એ ન્યૂ નોડ એટ ધ એન્ડ, એટલે કે લિંક લિસ્ટમાં તમારે લાસ્ટમાં નોડ નવો એડ કરવો છે તેના માટે. હવે એક્ઝામ્પલ જોઈએ તો કે તમને લિંક લિસ્ટ આપેલું છે, હવે તમારે નવો નોડ એડ કરવો છે એટલે તમે નવો નોડ ક્રિએટ કરશો. Allocates memory for the new node and initialize its data part to 9 and next part to null. એટલે કે તમે નવો નોડ ક્રિએટ કરશો અને એનું ડેટાની વેલ્યુ 9 સેટ કરી એક્ઝામ્પલ તરીકે, અને એનું નેક્સ્ટ એટલે કે એના પછી નેક્સ્ટ નોડનું એડ્રેસ તમે નલ સેટ કરો છો. ટેક એ પોઇન્ટર વેરિયેબલ ptr which point to start. હવે તમે એક નવો ptr વેરિયેબલ લ્યો કે જેમાં સ્ટોર થયેલું હશે એડ્રેસ ફર્સ્ટ નોડનું. મૂવ ptr so that it point to the last node of the list. હવે ptr વેરિયેબલને તમે મૂવ કરશો ક્યાં સુધી, જ્યાં સુધી લાસ્ટ નોડ આવે નહીં ત્યાં સુધી. At the new node after the node pointed by ptr, this is done by storing the address of new node in the next part of the ptr. એટલે કે તમે લાસ્ટ નોડમાં અત્યારે કરન્ટલી પહોંચી ગયા છો, ત્યાં તમારે નવો નોડ એડ કરવો છે. તો જે નવા નોડનું એડ્રેસ છે તમે અત્યારે જે લાસ્ટ નોડ છે તેમાં તમે એડ કરી દેશો, એટલે શું થશે તો કે લાસ્ટમાં ન્યૂ નોડ એડ થશે. તો આના ઉપરથી એક્ઝામ્પલ ઉપરથી આપણે અલ્ગોરિધમ ક્રિએટ કરીએ. તો કે if avel equal null write overflow go to step 10. એટલે કે ન્યૂ નોડ ક્રિએટ કરવો છે એના માટે મેમરી અવેલેબલ ના હોય તો ઓવરફ્લો પ્રિન્ટ કરવાનું ને અલ્ગોરિધમ કમ્પ્લીટ થઈ જાય. હવે માનો કે મેમરી હોય તો તમે શું કરશો તો નવો નોડ ક્રિએટ કરશો અને એને મેમરી અલોકેટ કરશો. એટલે સ્ટેપ 2 અને 3માં તમે ન્યૂ નોડ ક્રિએટ કર્યો અને મેમરી અલોકેટ કરી. સ્ટેપ 4માં જે નવો નોડ એડ કરો છો એની ડેટાની વેલ્યુ VL એટલે કે VL વેરિયેબલમાં જે વેલ્યુ છે તે સેટ કરી અને એનો નેક્સ્ટ એટલે કે એના પછી નેક્સ્ટ નોડનું એડ્રેસ નલ સેટ કર્યું. પછી સ્ટેપ 6માં ptr વેરિયેબલને વેલ્યુ તમે સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડની વેલ્યુ આપી, ફર્સ્ટ નોડનું એડ્રેસ આપ્યું. સ્ટેપ 7 રિપીટ સ્ટેપ 8 while pointer arrow next not is equal to null set ptr equal ptr arrow next. એટલે કે ptr તમે લાસ્ટ નોડ સુધી મૂવ કર્યો, એટલે જ્યાં સુધી ptr જે અત્યારે કરન્ટલી લાસ્ટ નોડ છે ત્યાં સુધી તમે ptr વેરિયેબલને મૂવ કર્યું. હવે ptr લાસ્ટ નોડ ઉપર આવી ગયા પછી તમે શું કરશો તો કે લાસ્ટ નોડને એડ્રેસ કેનું આપી દેશો તો કે નવા નોડનું, એટલે ptr arrow next ઇક્વલ ન્યૂ નોડ અને અલ્ગોરિધમ કમ્પ્લીટ. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે મેમરી ચેક કરશો, જો મેમરી હોય બરોબર તો તમે નોડ ક્રિએટ કરશો અને એની ડેટા અને નેક્સ્ટની વેલ્યુ સેટ કરશો. જો એન્ડમાં એડ કરવો હોય તો તમે ફર્સ્ટ ઓફ ઓલ તમે જે અત્યારે કરંટ લિસ્ટ છે તેમાં એન્ડ નોડ ઉપર ptrને મૂવ કરશો એક વેરિયેબલને, અને એ ptrની નેક્સ્ટ વેલ્યુ તમે એટલે કે એ નોડને એના પછીના નેક્સ્ટ નોડનું એડ્રેસ આપશો, એટલે તે જે નવો નોડ છે તે લાસ્ટમાં એડ થશે. હવે નેક્સ્ટ જોઈએ અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ આફ્ટર એ નોડ ધેટ હેઝ વેલ્યુ NUM. એટલે કે તમારે એક નોડ એડ કરવો છે. હવે ક્યારે તો કે વચ્ચે એડ કરવો છે. તમને એક કીધું હોય કે એક નોડની વેલ્યુ 3 છે, એ 3 પછી તમારે ન્યૂ નોડ એડ કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે એક લિસ્ટ આપેલું છે, એ લિસ્ટમાં તમારે એક નોડની વેલ્યુ 3 છે, એ 3 પછી તમારે ન્યૂ નોડ એડ કરવો છે. એટલે કે એક લિસ્ટ આપેલું છે કે જેમાં નોડ છે, હવે એમાં વચ્ચે એક નોડની વેલ્યુ
3 છે એ 3 નોડ પછી તમારે નવો નોડ એડ કરવો છે. બરાબર, તો તમે નવો નોડ ક્રિએટ કરશો અને એ નોડની ડેટાની વેલ્યુ એક્ઝામ્પલ તરીકે 9 સેટ કરી છે. Take two pointer variable ptr and pre-ptr and initialize them with start so that start ptr pre-ptr point to the first node of the list. હવે તમે નવા બે વેરિયેબલ ptr અને pre-ptr ક્રિએટ કરશો અને એને વેલ્યુ તમે સ્ટાર્ટ પાસે જે ફર્સ્ટ નોડની છે તે તમે આપશો, એટલે કે ત્રણેય વેરિયેબલ છે તે પહેલા નોડને પોઈન્ટ કરતા હશે. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. Move ptr and pre-ptr until the data part of the pre-ptr equal value of the node after which insertion is to be done. Pre-ptr will always point to the node just before ptr. હવે તમે બે પોઈન્ટર ptr અને pre-ptr મૂવ કરશો કે જ્યાં સુધી pre-ptr ની વેલ્યુ તમારે જે નોડની વેલ્યુ પછી એડ કરવી છે ત્યાં સુધી તમે મૂવ કરશો. pre-ptr છે તે ptr ની પહેલાનો નોડને પોઈન્ટ કરતો હશે. હવે બંને પોઈન્ટર આગળ મૂવ કર્યા છે. pre-ptr ની વેલ્યુ 3 મેચ થાય છે, એના પછી તમારે નોડ એડ કરવો છે, એટલે હવે 3 અને 4 એ નોડ વચ્ચે તમારે ન્યૂ નોડ એડ કરવો છે. એટલે શું કરવાનું થશે તો 3 પાસે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ શેનું આવી જવું જોઈએ તો કે ન્યૂ નોડનું, અને ન્યૂ નોડ પાસે એના નેક્સ્ટ નોડ કયો થાય તો કે 4, તો એનું એડ્રેસ ptr પાસે ptr એડ્રેસ કેને આપવાનું થશે તો કે ન્યૂ નોડને. તો આ રીતે તમે ન્યૂ નોડ તમે એડ કરી શકો છો સિંગલી લિંક લિસ્ટમાં આફ્ટર એ નોડ ધેટ હેઝ વેલ્યુ num. તો આના ઉપરથી આપણે અલ્ગોરિધમ ક્રિએટ કરીએ. તો કે અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એ ન્યૂ નોડ આફ્ટર એ નોડ ધેટ હેઝ વેલ્યુ num. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ચેક કરશો મેમરી અવેલેબલ છે કે નહીં, એટલે ઇફ અવેલ ઇક્વલ નલ રાઇટ ઓવરફ્લો ગો ટુ સ્ટેપ 12. હવે માનો કે મેમરી અવેલેબલ હોય તો તમે નવો નોડ ક્રિએટ કરશો અને મેમરી અલોકેટ કરશો. બરોબર, સ્ટેપ 2 અને 3. સ્ટેપ 4માં શું કરશો તો કે ન્યૂ નોડ ક્રિએટ કર્યું એની ડેટાની વેલ્યુ તમે સેટ કરી. સ્ટેપ 5માં તમે બે વેરિયેબલ ક્રિએટ કર્યા ptr અને pre-ptr, બંનેને વેલ્યુ તમે સ્ટાર્ટ પાસે જે એડ્રેસ છે તે તમે આપ્યું. પછી સ્ટેપ 7માં રિપીટ સ્ટેપ 8 અને 9 while pre-ptr arrow data node is equal to num. એટલે કે તમે ptr અને pre-ptr ને મૂવ કરો છો જ્યાં સુધી pre-ptr ના ડેટાની વેલ્યુ તે num સાથે મેચ ન થાય ત્યાં સુધી set pre-ptr equal ptr and ptr equal pre-ptr next. તો આ રીતે તમારે જે નોડ પછી ન્યૂ નોડ એડ કરો છે ત્યાં સુધી તમે pre-ptr અને ptr ને મૂવ કરશો. પછી સ્ટેપ 10માં pre-ptr next is equal to new node, એટલે કે 3 નોડ છે બરોબર વેલ્યુ, એના પછીનો નોડનું એડ્રેસ શું થશે તો કે ન્યૂ નોડ. પછી ન્યૂ નોડ પછી નેક્સ્ટ નોડ કયો આવે છે તો કે ptr નું એડ્રેસ છે તે ન્યૂ નોડના નેક્સ્ટમાં સ્ટોર કરશો. તો આ રીતે તમે નવો નોડ એડ કરી શકો છો આફ્ટર એ નોડ ધેટ હેઝ વેલ્યુ num. તેવી જ રીતે આપણે algorithm to insert a new node before a node that has value num. Suppose we want to insert a new node before the node which contain data value 3. એટલે કે જે નોડની ડેટા વેલ્યુ 3 છે એની પહેલાં તમારે નવો નોડ એડ કરવો છે. આની પહેલાંમાં શું હતું તો કે જેની વેલ્યુ ડેટા વેલ્યુ 3 છે એના પછી 3 એના પછી નવો નોડ એડ કરવો હતો. તો સિમિલર કે એક લિસ્ટ આપેલું છે, તમે નવો નોડ ક્રિએટ કરશો અને તેની ડેટાની વેલ્યુ સેટ કરશો અને તમે બે પોઈન્ટર લેશો ptr અને pre-ptr કે જેને બંનેને એડ્રેસ કેનું આપશો તો કે સ્ટાર્ટ પાસે જે ફર્સ્ટ નોડનું છે તે, એટલે ત્રણેય પોઈન્ટર અત્યારે કેને પોઈન્ટ કરે છે તો કે લિસ્ટના ફર્સ્ટ નોડને. હવે નેક્સ્ટ જોઈએ તો કે move ptr and pre-ptr until the data part of ptr equal value of the node before the which insertion is to be done. Pre-ptr will always point to the node just before ptr. એટલે કે જે નોડની વેલ્યુ પહેલાં તમારે નોડ એડ કરવો છે તેની વેલ્યુ ptr ના ડેટા સાથે મેચ થાય ત્યાં સુધી તમારે ptr અને pre-ptr ને મૂવ કરવાનો છે. pre-ptr છે તે ptr
જે નોડને પોઈન્ટ કરે છે એની પહેલાના નોડને તે પોઈન્ટ કરતું હોય. એટલે કે ઇન્સર્ટ એટલે પ્રી પીટીઆર અને પીટીઆર તમે ત્યાં સુધી મૂવ કરશો. પછી ઇન્સર્ટ ધ ન્યૂ નોડ ઇન બિટવીન ધ નોડ પોઇન્ટેડ બાય પ્રી પીટીઆર એન્ડ પીટીઆર. હવે આમાં કઈ રીતે થશે તો કે પ્રી પીટીઆર જે નોડને પોઈન્ટ કરે છે એના પછીનો નેક્સ્ટ નોડ કયો હતો તો કે ન્યૂ નોડ. એટલે પ્રી પીટીઆર એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ અને ન્યૂ નોડ પાસે કેનું એડ્રેસ હશે તો કે પીટીઆર નો. એટલે ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ પીટીઆર. આ રીતે તમે લિંક લિસ્ટમાં સિંગલી લિંક લિસ્ટમાં કોઈ પણ નોડની ડેટા વેલ્યુ પહેલાં તમારે ન્યૂ નોડ એડ કરવો હોય તો આ રીતે એડ થશે. તો હવે આના ઉપરથી આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇફ આવેલ ઇક્વલ નલ રાઇટ ઓવરફ્લો ગો ટુ સ્ટેપ 12. એટલે કે તમારે નવો નોડ ક્રિએટ કરવો છે પણ મેમરી સફિશિયન્ટ નથી, એટલે કે ન્યૂ નોડની મેમરી અલોકેટ નથી થઈ શકે એમ. તો શું થશે તો કે ન્યૂ નોડ ક્રિએટ નહીં થઈ શકે અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થઈ જશે. હવે માનો કે મેમરી અવેલેબલ છે તો તમે શું કરશો તો કે ન્યૂ નોડ ક્રિએટ કરશો અને મેમરી અલોકેટ કરશો. એ સ્ટેપ 2 અને 3. હવે ક્રિએટ થઈ ગયા પછી તમે એની ડેટાની વેલ્યુ સેટ કરી, એટલે કે સેટ ન્યૂ નોડ એરો ડેટા ઇક્વલ વેલ્યુ. પછી તમે બે પોઇન્ટર વેરિયેબલ એટલે પીટીઆર અને પ્રી પીટીઆર બંનેને એડ્રેસ કેનું આપ્યું તો કે સ્ટાર્ટ. એટલે પીટીઆર ઇક્વલ સ્ટાર્ટ એન્ડ પ્રી પીટીઆર ઇક્વલ પીટીઆર. પછી રિપીટ સ્ટેપ 8 and 9 while ptr arrow data not is equal to num set pre ptr equal ptr ptr equal ptr next. એટલે કે જ્યાં સુધી તમે જે નોડ પહેલાં તમારે ન્યૂ નોડ એડ કરવો છે ત્યાં સુધી તમે પીટીઆર અને પ્રી પીટીઆર મૂવ કરશો. પ્રી પીટીઆર છે તે પીટીઆર પહેલાંના નોડને પોઈન્ટ કરતું હશે. હવે સ્ટેપ 2 અને 11 પ્રી પીટીઆર એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ બરોબર. પછી સેટ ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ પીટીઆર અને એક્ઝિટ. તો આ રીતે તમે ઇન્સર્ટ એ ન્યૂ નોડ બિફોર એ નોડ ધેટ એઝ વેલ્યુ નમ. એટલે કે એક નોડની વેલ્યુ આપી હોય એની પહેલાં તમારે નવો નોડ એડ કરવો હોય તો આ રીતે એડ થાય. ફર્સ્ટ સ્ટેપમાં શું ચેક કરો છો તો કે ન્યૂ નોડ ક્રિએટ કરવો છે એના માટે મેમરી અવેલેબલ છે કે નહીં. માનો કે મેમરી અવેલેબલ નથી એટલે કે નલ છે તો ઓવરફ્લો. માનો કે મેમરી અવેલેબલ છે તો નોડ ક્રિએટ કરશો અને એ નોડની વેલ્યુ તમે વીએલ સેટ કરી. પછી બે પોઇન્ટર વેરિયેબલ લીધા પીટીઆર અને પ્રી પીટીઆર. એ બંનેને એડ્રેસ કેનું આપ્યું તો કે સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડનું એડ્રેસ આપ્યું. પછી તમે પીટીઆર અને પ્રી પીટીઆરને મૂવ કરો છો ક્યાં સુધી તો જ્યાં સુધી તમે પીટીઆર એરો ડેટા નમ ના આવી જાય ત્યાં સુધી લૂપ એક્ઝિક્યુટ થશે. પછી પ્રી પીટીઆર એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ એન્ડ સેટ ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ પીટીઆર. તો આ રીતે તેનો અલ્ગોરિધમ ડેવલપ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ અલ્ગોરિધમ ટુ ડિલીટ એ ફર્સ્ટ નોડ ફ્રોમ સિંગલી લિંક લિસ્ટ. એટલે કે સિંગલી લિંક લિસ્ટમાંથી તમારે ફર્સ્ટ નોડ રિમૂવ કરવો છે તો કઈ રીતે રિમૂવ થાય. માનો કે એક્ઝામ્પલ તરીકે લિંક લિસ્ટ આપેલું છે કે જેમાં નોડની વેલ્યુ છે 1 7 3 4 2 6 અને 5. હવે તમારે ફર્સ્ટ નોડ બરોબર એની વેલ્યુ 1 છે તે નોડ રિમૂવ કરીને તમારે રિમૂવ કરવો છે તો કઈ રીતે થશે તો કે સ્ટાર્ટ પાસે ફર્સ્ટ નોડનું એડ્રેસ હશે બરોબર. એટલે કે નોડની વેલ્યુ 1 નું એડ્રેસ હશે. હવે તમારે શું કરવાનું થશે તો કે સ્ટાર્ટને કેનું એડ્રેસ આપવાનું થશે તો કે એના નેક્સ્ટ નોડનું એટલે કે 7નું એડ્રેસ તમે સ્ટાર્ટમાં આપી દો એટલે શું થઈ જાય તો કે ત્યાંથી લિંક લિસ્ટ સ્ટાર્ટ થાય છે બરાબર. પછી તમે જે ઓલો નોડ છે એને ફ્રી કરી નાખો એટલે મેમરી ફ્રી થઈ જાય. એટલે મેમરી ડીઅલોકેટ કરી નાખશો એટલે તે એને જે મેમરી અલોકેટ કંઈ થઈ હોય તે તમને પાછી ઓક્યુપાઈ થઈ જાય. તો આના માટેનો આપણે અલ્ગોરિધમ જોઈએ તો કે ઇફ સ્ટાર્ટ ઇક્વલ નલ રાઇટ અંડરફ્લો ગો ટુ સ્ટેપ 5. હવે સ્ટાર્ટ ઇક્વલ નલ એટલે શું થાય તો કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ જ નથી એટલે શું થશે લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી એટલે રાઇટ અંડરફ્લો એટલે કે સિંગલી લિંક લિસ્ટ છે તે એમ્પ્ટી છે એટલે કે એની અંદર એક પણ નોડ નથી. હવે માનો કે નોડ હોય તો શું કરશો તો કે અત્યારે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે તમે પીટીઆરમાં સ્ટોર કરશો. સ્ટેપ 3માં શું કરશો સેટ સ્ટાર્ટ ઇક્વલ સ્ટાર્ટ નેક્સ્ટ
એટલે કે જે ફર્સ્ટ નોડ પાસે જે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે તમે કેને આપી દેશો તો કે સ્ટાર્ટ વેરિયેબલને. એટલે સ્ટાર્ટમાં તમે નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરો છો, પછી ફ્રી ptr એટલે કે જે જૂનો ફર્સ્ટ નોડ હતો તે તમે એને ફ્રી કર્યો. સ્ટેપ 5 એક્ઝિટ. તો આ રીતે સિંગલ ઇંગ્લિશમાંથી ફર્સ્ટ નોડ રિમૂવ કરવો હોય મીન્સ કે ડિલીટ કરવું હોય તો આ રીતે ડિલીટ થાય છે. નેક્સ્ટ જોઈએ તો તેવી જ રીતે આપણે અલ્ગોરિધમ ટુ ડિલીટ એ લાસ્ટ નોડ ફ્રોમ સિંગલ લિંક લિસ્ટ એટલે કે સિંગલ લિંક લિસ્ટમાંથી તમારે લાસ્ટ નોડ રિમૂવ કરવો છે કે ડિલીટ કરવો છે તો કઈ રીતે થાય. તો કે તમને એક લિસ્ટ આપેલું છે 1 7 3 4 2 6 અને 5. ટેક પોઇન્ટર વેરિયેબલ ptr અને પ્રી ptr which initially point to start. હવે તમે નવા બે પોઇન્ટર વેરિયેબલ લેશો ptr અને પ્રી ptr કે જેમાં તમે સ્ટોર કરશો કે એનું એડ્રેસ તો કે સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડ એડ્રેસ તમે સ્ટોર કરશો. મૂવ ptr and pre ptr such that next part of ptr equal null. Pre ptr always point to the node just before the node pointed by ptr. એટલે કે તમે ptr અને pre ptr ને મૂવ કરશો જ્યાં સુધી ptr ને નેક્સ્ટ એટલે કે ptr જે નોડને પોઈન્ટ કરતો હોય એના નેક્સ્ટનું પાસે વેલ્યુ નલ હોય ત્યાં સુધી તમે મૂવ કરશો. બરોબર, ત્યાં સુધી તમે લૂપ એક્ઝિક્યુટ થશે. પછી સેટ ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ પ્રી ptr નોડ ટુ નલ એટલે કે તમે લાસ્ટ નોડ છે એની પહેલાંના નોડનું એડ્રેસ તમે શું કરશો તો કે નલ કરશો. તો આ રીતે તમે લાસ્ટ નોડ સિંગલી લિંક લિસ્ટમાંથી રિમૂવ થશે. એટલે કે તમે ફર્સ્ટ ઓફ ઓલ પ્રી ptr અને ptr વેરિયેબલ લીધા અને તમે એને મૂવ કર્યા જ્યાં સુધી ptr છે કે જે નોડને પોઈન્ટ કરે છે તે નોડનું એડ્રેસ નલ ના આવી જાય ત્યાં સુધી. પ્રી ptr છે તે એના પ્રીવિયસ નોડને પોઈન્ટ કરે છે. હવે એ પ્રીવિયસ નોડનું એડ્રેસ તમે નલ કરી નાખશો એટલે શું થઈ જશે તો કે જે લાસ્ટ નોડ હતો તે રિમૂવ થઈ ગયો ને હવે જે છે હવે નોડ એ લાસ્ટ નોડ ક્રિએટ થઈ ગયો. તો તેના ઉપરથી આપણે અલ્ગોરિધમ જોઈએ તો કે if start equal null write underflow go to step 8. એટલે કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ ન હોય તો એનો મિનિંગ શું થશે તો કે સિંગલી લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી. હવે માનો કે નોડ છે અવેલેબલ તો તમે શું કરશો તો કે સ્ટાર્ટ પાસે ફર્સ્ટનું એડ્રેસ છે તમે ptr વેરિયેબલમાં સ્ટોર કરશો. રિપીટ સ્ટેપ 4 and 5 while ptr arrow next not is equal to null. એટલે ptr જે નોડને પોઈન્ટ કરે છે એના નેક્સ્ટની વેલ્યુ જ્યાં સુધી નલ ના આવે ત્યાં સુધી તમે આ બે પ્રી ptr અને ptr ને મૂવ કરશો. પ્રી ptr ઇક્વલ ptr અને ptr ઇક્વલ ptr નેક્સ્ટ એટલે કે ptr અને પ્રી ptr ને મૂવ કરશો જ્યાં સુધી ptr જે નોડને પોઈન્ટ કરે છે બરોબર એનું એડ્રેસ નલ ના આવે ત્યાં સુધી એટલે લાસ્ટ નોડ સુધી ptr વેરિયેબલ મૂવ થશે. સેટ પ્રી ptr એરો નેક્સ્ટ ઇક્વલ નલ એટલે કે લાસ્ટ નોડ પહેલાનો જે નોડ છે એના નેક્સ્ટ એટલે કે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ નેક્સ્ટ સ્ટોર કરે છે એના પ્રીવિયસ નોડ તેમાં તમે નલ વેલ્યુ સેટ કરશો અને પ્રી ptr. તો આ રીતે તમે સિંગલી લિંક લિસ્ટમાંથી લાસ્ટ નોડ ડિલીટ કરવો હોય તો આ રીતે એનો અલ્ગોરિધમ ક્રિએટ થાય છે. હવે આપણે લાસ્ટ ઓપરેશન જોઈએ અલ્ગોરિધમ ટુ ડિલીટ એ નોડ આફ્ટર એ ગિવન નોડ. હવે તમને એક નોડ આપ્યો હોય એના પછીનો તમારે નોડ ડિલીટ કરવાનો છે એટલે કે નોડની વેલ્યુ આપેલી હશે એના પછીનો નોડ તમારે ડિલીટ કરવો છે તો તે કઈ રીતે થાય તે. હવે અલ્ગોરિધમ ટુ ડિલીટ એ નોડ આફ્ટર એ ગિવન નોડ એટલે કે જે નોડ આપેલો હોય એના પછીનો નોડ તમે ડિલીટ કરવો છે તે આપણે એક્ઝામ્પલ દ્વારા પહેલાં સમજીએ પછી એનો આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ. Suppose we want to delete a node that succeeds the node which contain data value 4, then the following changes will be done in the linked list. એટલે કે એક નોડની વેલ્યુ 4 છે કે એના પછીનો નોડ તમારે ડિલીટ કરો છે તો નીચે પ્રમાણે ચેન્જીસ આવશે. તો કે એક લિંક લિસ્ટ આપેલું છે બરોબર સ્ટાર્ટ એટલે તો કે સ્ટાર્ટ વેરિયેબલ પાસે ફર્સ્ટ નોડનું એડ્રેસ હશે. ટેક પોઇન્ટર વેરિયેબલ ptr and pre ptr which initially point to start. હવે તમે એક નવા બે વેરિયેબલ ptr અને પ્રી ptr બરોબર પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરશો
એની પાસે કેનું એડ્રેસ હશે તો કે અત્યારે જે સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલ છે એની પાસે જે એડ્રેસ હશે તે ફર્સ્ટ ઓફ ઓલ એમાં સ્ટોર કરશો. એટલે કે ત્રણેય પોઇન્ટર અત્યારે કેને પોઇન્ટ કરતા હશે તો કે લિંક લિસ્ટના ફર્સ્ટ નોડને. હવે નેક્સ્ટ જોઈએ તો કે મૂવ pre-ptr and ptr such that pre-ptr point to the node containing val and ptr point to the succeeding node. એટલે કે ptr અને pre-ptr ને તમે ક્યાં સુધી મૂવ કરશો તો કે pre-ptr છે કેને પોઈન્ટ કરતો હોય તો કે જે તમારે val બરોબર જે તમે નોડ કીધો છે તે બરોબર એની પહેલાનો, અને ptr point to the succeeding node એટલે કે 4 છે વેલ્યુ એના પછીનો નોડ છે 2. તો ptr કેને પોઈન્ટ કરતો હોવો જોઈએ તો કે 4 પછીના નોડને બરોબર, ને pre-ptr કેને પોઈન્ટ કરતો હોય તો કે જે નોડ પછી તમારે ડિલીટ કરવો છે તે. Set the next part of the pre-ptr to the next part of the ptr. તો સિમ્પલી કઈ રીતે મૂવ થશે તો કે તમે જે અત્યારે ptr એટલે કે જે 2 વેલ્યુ છે નોડની એની પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ એટલે કે 6 છે વેલ્યુ બરોબર નોડની, એનું એડ્રેસ તમે કેને આપી દેશો તો કે pre-ptr ના નેક્સ્ટને, એટલે કે 4 પછીનો નોડ કયો કરી નાખશો ડાયરેક્ટ તો કે 6. એટલે 6 નોડનું 6 નોડ વેલ્યુ છે એનું એડ્રેસ તમે કેને આપી દેશો તો કે 4 વેલ્યુ છે નોડને તેને. એટલે સિમ્પલી વચ્ચેથી 2 વેલ્યુ છે નોડની એ રિમૂવ થઈ જશે. તો આ રીતે તમે કોઈ પણ નોડ આપેલો હોય એના પછીનો નોડ ડિલીટ કરવો હોય તો આ રીતે ડિલીટ થાય છે. હવે આપણે એનો અલ્ગોરિધમ જોઈએ તો કે if start equal null write underflow go to step 10. એટલે કે લિંક લિસ્ટમાં એક નોડ છે કે નહીં ચેક કરશો, એટલે કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ નથી તો લિંક લિસ્ટ એમ્પ્ટી છે, એટલે કે રાઇટ અંડરફ્લો. હવે અંડરફ્લો ના હોય એટલે કે લિંક લિસ્ટમાં નોડ છે તો બે વેરિયેબલ ptr અને pre-ptr ને તમે સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલ પાસે જે એડ્રેસ છે તમે એ બંનેને આપશો. રિપીટ નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે રિપીટ સ્ટેપ 5 and 6 while pre-ptr arrow data not is equal to num. એટલે pre-ptr ને તમે ક્યાં સુધી મૂવ કરશો જ્યાં સુધી એના ડેટાની વેલ્યુ num ના આવે ત્યાં સુધી આવશે, એટલે ત્યાં સુધી લૂપ એક્ઝિક્યુટ થશે અને લૂપ ટર્મિનેટ થઈ જશે. તો કયા સ્ટેપ રિપીટ કરવાના થશે તો pre-ptr equal ptr અને ptr equal ptr next. હવે પછી set temp equal ptr એટલે એક નવો ટેમ્પ પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કર્યો, એમાં તમે ptr વેરિયેબલ પાસે જે નોડનું એડ્રેસ છે તે તમે સ્ટોર કર્યો. પછી pre-ptr arrow next equal ptr next એટલે કે તમે ptr નેક્સ્ટની વેલ્યુ કઈ સેટ કરી તો કે ptr વેરિયેબલ પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તમે વેલ્યુ એને આપી દીધી, એટલે કે એડ્રેસ પાસ કરી દીધું. પછી ફ્રી ટેમ્પ એટલે કે વચ્ચેના નોડને તમે જે મેમરી અલોકેટ કરી તે તમે ફ્રી કરી. તો આ રીતે તમે નોડ ડિલીટ કરવો હોય જે વેલ્યુ આપી હોય એના પછીનો તો આ રીતે ડિલીટ થાય. તો કે એક રિવાઇઝ કરીએ તો કે સ્ટાર્ટ ઇક્વલ નલ એટલે કે સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલમાં છે કોઈ પણ નોડનું એડ્રેસ ના હોય તો લિંક લિસ્ટ એમ્પ્ટી છે. હવે માનો કે એમ્પ્ટી નથી તો તમે ptr અને pre-ptr ને સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલ પાસે જે એડ્રેસ છે તમે એને પાસ કરશો. રિપીટ સ્ટેપ 5 and 6 while pre-ptr arrow data not is equal to num. બરોબર, હવે pre-ptr પાસે એવા નોડનું એડ્રેસ હોય કે જેના ડેટાની વેલ્યુ num એટલે કે જે આપણે નોડની વેલ્યુ કીધી છે કે એના પછીનો ડિલીટ કરવો ત્યાં સુધી ના આવે ત્યાં સુધી નીચેના સ્ટેપ રિપીટ કરવાનું થશે. એટલે કે પોઇન્ટર ptr પાસે જે એડ્રેસ હશે તે તમે pre-ptr પોઇન્ટર વેરિયેબલને આપશો અને પોઇન્ટર વેરિયેબલ પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે ptr વેરિયેબલને આપશો. બરોબર, પછી સ્ટેપ 7માં temp equal ptr એટલે કે જે નોડ ડિલીટ કરવો છે એનું એડ્રેસ તમે ટેમ્પને સ્ટોર કરશો ટેમ્પ પોઇન્ટર વેરિયેબલમાં. સ્ટેપ 8માં તો કે pre-ptr arrow next equal ptr next એટલે કે જે નોડ ડિલીટ થવાનો છે એની પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે કેને આપો છો કે જે નોડ ડિલીટ કરવાનો છે એની પહેલાંના નોડને તમે પાસ કરો છો, એટલે કે એમાં સ્ટોર કરો છો એના નેક્સ્ટમાં.
ને ફ્રી ટેમ્પ એટલે કે જે નોડ ડિલીટ કરો છે એને જે મેમરી રોકેલી છે તે તમે ફ્રી કરાવો છો ને સ્ટેપ એક્ઝિટ. તો આજના લેક્ચરમાં આપણે સિંગલી લિંક લિસ્ટ અને એના ઓપરેશન જેવા કે ટ્રાવર્સિંગ એટલે કે બધા નોડ એકવાર વિઝિટ કરવા કોઈ પણ પર્પઝ માટે, પછી આપણે જોયું સર્ચિંગ એટલે કે સિંગલી લિંક લિસ્ટમાં નોડની વેલ્યુ એમાં છે કે નહીં ચેક કરવા માટે, જો હોય તો એ નોડનું એડ્રેસ આપણે રિટર્ન થાય ને ના હોય તો આપને નલ વેલ્યુ મળે. પછી આપણે કાઉન્ટ કર્યા કે સિંગલી લિંક લિસ્ટમાં ટોટલ નંબર ઓફ નોડ છે તો કાઉન્ટ કરવા. પછી આવ્યું ઇન્સર્શન, તો કે ઇન્સર્શનમાં તો કે નવો નોડ એડ કરવો છે તો તમે સ્ટાર્ટમાં એડ કરવો, એન્ડમાં એડ કરવો કે વચ્ચે, એટલે કે કોઈ પણ નોડની વેલ્યુ પછી એડ કરવો કે પહેલાં એડ કરવો, એટલે કે બિફોર એન્ડ આફ્ટર ગિવન એ વેલ્યુ. પછી ડિલીશનમાં, તો કે ડિલીશનમાં ફર્સ્ટ નોડ ડિલીટ કરવો, લાસ્ટ નોડ ડિલીટ કરવો કે જે નોડ આપેલો છે વેલ્યુ એના પછીનો નોડ ડિલીટ કરવો તે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.